ચાલો અમે આવી ગયા છીએ ગોપી તળાવે. બેટ દ્વારકા પતાવીને હવે ગોપી તળાવ એક્સપ્લોર કરી લઈએ. આ છે એનો પ્રવેશ દ્વાર गोपी तालाब। गोपी तालाब का महत्व पूरा इसमें बताया गया है। राधा जी कृष्ण का मंदिर और राम नाम का तैरता पत्थर, राम नाम में तैरता पत्थर से आव बधु है। गोपीनाथ मंदिर गोपी तालाब यहाँ पे है। 5,000 વર્ષથી પણ બહુ જૂનું છે ગોપીનાથ મંદિર, ગોપી તળાવ, અર્જુન કુંડ. અહીંયા અર્જુન લૂંટાણો હતો. આ છે ગોપી તળાવ. અત્યારે થોડુંક પાણી ઓછું છે પણ બહુ સારું છે ગોપી તળાવ. આ જે દેખાય છે અર્જુન કુંડ છે, આ ગોપી તળાવ છે. મોરે મસ્ત એની કળા કરી છે. ચલો હવે નાગેશ્વર ભગવાને આવી ગયા છે. વિશાળ શિવ ભગવાનની મસ્ત એવી પ્રતિમા છે. આ છે સરસ શિવ ભગવાનની પ્રતિમા. આ છે મુખ્ય પ્રવેશ દ્વાર. મહાદેવ હર. મસ્ત જમવા બેઠા છીએ. આ કયો હાઈવે છે ભરતભાઈ? દ્વારકા સોમનાથ વાળો, પોરબંદર વાળો હાઈવે છે. એની વચ્ચે આ મસ્ત આવી છે હોટલ ને. આ બધા અમે જમવા બેઠા છીએ. જમવાનું મસ્ત ગરમા ગરમ તૈયાર થાય. ચૂલા ઉપર રાંધેલું છે. આ મારી ગાડી પડી છે. શું શું આવે છે? દહીંનું રાયતું છે, ચોળા બટાકા મિક્સ સબ્જી છે, પછી સેવ ટમેટા છે, રોટલો છે, રોટલી છે, ગરમા ગરમ આવે છે ને વઘારેલી ખીચડી છે. આ તો ભૂખડ તૂટી પડ્યા છે. હરમ વાટ ધોઈ નથી રોટલાને. બરોબર છે. શું કેવું ભરતભાઈ? આપણે ખીચડી તો ઘરે હોય. તાર આ ખાવા જેવી વસ્તુ ખાવાની હોય. હા, પણ મસ્ત બેસ્ટ સ્વાદ બહુ મસ્ત છે. અને અહીંયા કોઈ ભાડો અમારો વિડીયો ભાડે છે નહીં, કોઈ બાય ચાન્સ ભાડો તો આવજો, ખાવાની મજા આવશે. હમણાં માંડવીનો ખેતર. હા, હમણાં માંડવીનો ખેતર. આ હોટલમાં ખાધું છે, બહુ આનંદ આવ્યો છે. ના છે કાર્ડ એની ટાઈમ આવી જાવ ખાવા.